મકાનનું ભાડું ન ભરી શકતા દીકરીને મકાન માલિકને સોંપવાનો આરોપ લાગ્યો છે। ખુદ પિતાએ જ દીકરીને સંબંધ બાંધવા માટે મજબૂર કર્યાનો આક્ષેપ છે। મકાન માલિકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે। મકાનના ભાડાના પૈસા નહીં હોવાથી ખુદ બાપે જ આ જે દીકરી છે તે દીકરીને મકાન માલિક સાથે સંબંધ બાંધવા મજબૂર છે, મજબૂર કરવાની ઘટના અત્યારે જોવા મળી રહી છે। આ જે દીકરીના માતા અને જે પતિ ઉપરાંત મકાન માલિક છે તેના એક સાગરિક સામે ફરિયાદ છે તે નોંધાવવાની અત્યારે તજવીજ છે હાથ ધરવામાં આવી હતી અને હાલ જે પિતા અને જે મકાન માલિક છે તેમના વિરુદ્ધ ગુનો નોંધી અને પોલીસે અત્યારે આ જે બંને છે તે બંનેને જેલ હવાલે છે તે કર્યા છે। જી, આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મોરબીની અંદર માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો જે છે તે સામે આવ્યો છે અને આ કિસ્સાએ આખા મોરબીમાં ચર્ચાનો વિષય જગાડ્યો છે। જી હા, મકાનનું ભાડું ન ભરી શકતા દીકરીને મકાન માલિકને સોંપવાનો આરોપ લાગ્યો છે। ખુદ પિતાએ જ દીકરીને સંબંધ બાંધવા માટે મજબૂર કર્યાનો આક્ષેપ છે। મકાન માલિકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે। મકાન માલિક કે જેમના પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે, સગીર દોહિતરને એ શિકાર બનાવ્યાનો આરોપ છે, જ્યારે ઘટનાએ સમગ્ર મોરબી શહેરમાં ચકચાર મચાવી છે। પીડિતાની માતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે, જ્યારે ફરિયાદમાં પતિ, મકાન માલિક અને તેમના સાગરીતના નામ સામેલ છે। મકાન ભાડાના બદલે દીકરીના સોદા કરાયાનો આક્ષેપ છે। પારિવારિક સંબંધોને શરમાવે તેવી ઘટના સામે આવતા રોષ ભભૂકી ઉઠ્યો છે। પોલીસે મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી કરી દીકરીના પિતા અને મકાન માલિકની હાલ તો ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે સાગરીત આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે। પીડિતાના નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે, ત્યારે સગીરા છે તે સગીરાને મામલે પોક્સો એક્ટ હેઠળ અત્યારે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે મકાનનું ભાડું ન ભરી શકવાના કારણે દીકરીને સોંપ્યાની વાત સામે આવી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ ઘટના સામે આવતા એટલે કે આ ઘટના આખી પ્રકાશમાં આવતા ન માત્ર એક મોરબી પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચાઓ જે છે તે તેજ થતી જોવા મળી રહી છે કે આવી ઘટના કેમ બની, આની પાછળનું શું કારણ, શું એ પિતા ખરેખર આવું કરવા માટે એક દીકરીને મજબૂર કરતા હતા, એ પણ એક ગંભીર સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। ત્યારે મારા સહયોગી રવિ મારી સાથે જોડાયા છે મોરબીથી। રવિ, જે રીતે આખી ઘટના સામે આવી છે, માનવતાને શર્મસાર કરતી ઘટના છે। મકાન માલિકને પોતાના સગા પિતાએ દીકરીને સોંપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। બિલકુલ ભાવિક, જે પ્રકારે વાત કરીએ તો માનવને શરમસાર કરે તેવી ઘટના મોરબીની અંદર જોવા મળી રહી છે। જે પ્રકારે મોરબીમાં ભાડા જે મકાન છે તે ભાડું ન બદલે જે દીકરી છે તે મકાન માલિકને સોંપી દેવાની ઘટના છે તે અત્યારે મોરબીની અંદર જોવા મળી છે, જેને લઈને ચર્ચા છે તે અત્યારે જાગી ગઈ છે। કારણ કે જે રીતે મકાનના ભાડાના પૈસા નહીં હોવાથી ખુદ બાપે જ આ જે દીકરી છે તે દીકરીને મકાન માલિક સાથે સંબંધ બાંધવા મજબૂર છે, મજબૂર કરવાની ઘટના અત્યારે જોવા મળી રહી છે। જે રીતે મકાન માલિકે ભાડું રહેવાની દીકરી અને સગીર જે દોહતરી જે તેમની સાથે દુષ્કર્મ છે તે આચરી હોવાનો ઘટના છે તે મોરબીની અંદર જોવા મળી છે। એ ડિવિઝન પોલીસે હાલ તો સમગ્ર બાબતે જે દીકરીના માતા અને જે પતિ ઉપરાંત મકાન માલિક છે તેના એક સાગરિક સામે ફરિયાદ છે તે નોંધાવવાની અત્યારે તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી અને હાલ જે પોલીસે જે દીકરીના પિતા છે અને મકાન માલિક છે તેમની ધરપકડ કરી અને જેલ હવાલે છે તે અત્યારે કર્યા છે। જી રવિ, કેટલા સમયથી આવું ચાલી રહ્યું હતું, શું આખી ઘટના એ કેટલા સમયથી ચાલી રહી હતી, પોલીસ તપાસમાં શું મોટા ખુલાસા આગામી સમયમાં થવાની શક્યતાઓ? બિલકુલ, જે પ્રકારે કહી શકાય કે હાલ તો આ જે દીકરીના પિતા અને જે મકાન માલિક છે તેમને જેલ હવાલે છે તે કર્યા છે। સાથે સાથે કહી શકાય કે છેલ્લા 8 મહિનાથી 8 દિવસથી આ જે ઘટના છે તે જોવા મળી રહી હતી। હાલ કહી શકાય કે સમગ્ર મામલે જે પિતા અને જે મકાન માલિક છે તેમના વિરુદ્ધ ગુનો નોંધી અને પોલીસે અત્યારે આ જે બંને છે તે બંનેને જેલ હવાલે છે તે કર્યા છે। જી બિલકુલ, આભાર રવિ અમારી સાથે જોડાવા બદલ અને વાત કરવા બદલ। તો જે રીતે આખી આ ઘટના બની છે, આ ઘટનાને લઈને ન માત્ર એક મોરબી પરંતુ અલગ અલગ વિસ્તારોમાં પણ આની ચર્ચાઓ તેજ થતી જે છે તે જોવા મળી રહી છે અને હાલ તો સગીરા મામલે
પોક્સો એક્ટ હેઠળ પોલીસ દ્વારા સખત કાર્યવાહી જે છે તે કરવાના આદેશ પણ અપાઈ ચૂક્યા છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.